નમસ્કાર મિત્રો, જય હિન્દ, જય ભારત. આપણા દેશનો અમૂલ્ય વારસો કહી શકાય અથવા આપણા દેશનું ગૌરવ કહી શકાય એવું આપણું આયુર્વેદ. પ્રકૃતિએ રોગો ઉત્પન્ન કર્યા તો એનું મારણ, એનું સમાધાન પણ ઉત્પન્ન કર્યું છે. અને આપણે ત્યાં તો સૈકાઓથી ભારતીય ઋષિ મુનિઓએ તો અમૂલ્ય ઔષધિની ઓળખ કરી અને એનો વિવેકપૂર્વક ઉપયોગ કેવી રીતના કરવો એ અંગે આપણને ખૂબ જ સરસ સમજણ આપી છે. અને એના માટે આપણે એમના ખૂબ ખૂબ આભારી છીએ. મિત્રો, અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ત્યાં માણસને ભાગતા દોડતા સ્વાસ્થ્ય જોઈએ છે, તરત આરામ જોઈએ, બરાબર, એવું ફાસ્ટ જીવન છે. પણ આ ફાસ્ટ જીવનમાં જીવન ક્યારે શોર્ટ થઈ જાય એ કોઈને ખબર નથી. તો ચાલો મિત્રો, આજે આપણે આ વિડીયોની એક શ્રેણી છે મારી, એ આયુર્વેદના વિવિધ ઔષધો ઉપર આધારિત છે અને એના ઉપયોગો ઉપર આધારિત છે. સાથે સાથે જે તે ઔષધિના વિવિધ નુસ્ખા પણ હું એમાં બતાવવાનો છું. તો આજે શરૂઆત કરું છું આમળાથી. આમળા એ મારું મનગમતું ફળ છે અને કેમ ના હોય, કેમ કે એના ફાયદા જ એટલા બધા છે કે ના પૂછો વાત. આમળામાં તો લક્ષ્મીનો વાસ છે. ઇન શોર્ટ, આમળા એ પેટની સ્વસ્થતા, મગજની શક્તિ, લોહી શુદ્ધ કરનાર, વીર્યવર્ધક છે, વાયુ અને પિત્તનો નાશ કરનારું છે. અને આમળાનો વિવિધ રીતે લોકો ઉપયોગ કરતા હોય છે. જેમ કે આમળાનો મુરબ્બો બનાવીને, આમળાની કેન્ડી, જીરાવાળી કેન્ડી અથવા તો શુગરયુક્ત કેન્ડી તરીકે ઉપયોગ કરતા હોય છે. આમળાનું ચૂર્ણ બનાવીને એનો ઉપયોગ કરતા હોય છે. અને એની પ્રકૃતિ, આમળાની જે તાસીર છે એ ઠંડી છે, એટલે લોકો એનું ઓઇલ પણ બનાવે છે, તેલ પણ બનાવે છે. અને એનું તેલ કેવી રીતના બનાવી શકાય એવું તમને આ વિડીયોના અંતમાં જણાવીશ. અને બહુ માહિતીવાળો આ વિડીયો થવાનો છે. અને બીજું, આમળાનું શાક બી બને છે, આમળાનું અથાણું બી બને છે. અને આમળા ખરેખર એક અદ્ભુત ફળ છે અને સંસ્કૃતમાં એને અમૃત ફળ કહ્યું છે. એમ જ તો કહ્યું નહીં હોય. હવે વાત કરીએ એના ફાયદાઓની, તો મગજમાં આમળાનો બહુ અદ્ભુત લાભ છે. એ સ્ટ્રેસ, ચિંતાને ઘટાડે છે, માનસિક થાક ઓછો કરે છે, બરાબર, એકાગ્રતા વધારે છે. ખાસ કરીને બાળકો અને વિદ્યાર્થીઓમાં મગજના અંદર જે લોહીનું પરિભ્રમણ હોય, લોહીનું ભ્રમણ હોય, એને મજબૂત કરે છે. અને એનું એન્ટીઓક્સિડન્ટ ગુણ ખરો એ એજિંગને ઘટાડે છે. બીજું, પેટના રોગોમાં આમળા એ ખૂબ જ વરદાનયુક્ત છે. પ્રકૃતિનો આંતરડાને માંજવાનું કામ કરે છે, પેટની ગરમીને શાંત કરે છે, આંતરડાને ચોખ્ખા કરે છે, અજીર્ણ થતું અટકાવે છે, પેટના દુખાવામાં તો ખાસ. બીજું, કબજિયાતમાં રામબાણ છે. નિયમિત રાત્રે જો પાણી અથવા દૂધ સાથે એનું સેવન કરવામાં આવે તો કબજિયાત તો કોઈ દિવસ થાય જ નહીં. બીજું, કફ દૂર કરવાનું કામ કરે છે. મૂત્રના રોગો હોય, પુરુષ અને સ્ત્રીઓમાં જો મૂત્રના રોગ હોય, મૂત્રમાં વાસ મારતી હોય, બળતરા થતા હોય, તો 2 થી 4 ગ્રામ આમળાનું ચૂર્ણ 1 ગ્રામ હળદર સાથે અથવા તો હળદર અને મધ સાથે આપવું જોઈએ, જેથી ખૂબ જ ફાયદો થાય છે. બીજું, ચામડીમાં કેવી રીતના આનો ઉપયોગ થઈ શકે, તો ઘણા લોકોની ચામડી ખરબચડી હોય છે, ખીલો થતા હોય છે, ડાઘા રહી જતા હોય છે. તો એના માટે આમળાના ચૂર્ણને રાત્રે પાણીમાં પલાળી રાખવાનું અને સવારે એ પાણીથી ચહેરો અને વાળ સાફ કરવાનું, જેથી ચહેરો મુલાયમ બને, કાંતિમાન બને છે અને ખીલથી પણ રાહત મળે છે. બીજું એ કે ખીલના ડાઘ જો રહી જતા હોય તો એના માટે બી સુંદર એક ઉપાય છે એનો, કે આમળાનું ચૂર્ણ અને તલ એને દૂધમાં આખી રાત પલાળી રાખવાનું અને સવારે એની પેસ્ટ બનાવી અને ફેસ ઉપર લગાડી દેવાનું અને કલાક રાખી અને એને હૂંફાળા પાણીથી ધોઈ દેવાનું. એટલે ધીમે ધીમે તમારા ચહેરા ઉપર જે ડાઘ હશે એ પણ જતા રહેશે. અને બીજું કે છેલ્લે મારી વાતને પૂરી કરતા, લાઈક મેં તમને આગળ બી કહ્યું હતું કે હું તમને એક નુસ્ખો બતાવવાનો છું આમળાનું તેલ બનાવવા માટે. હવે લોકોને કહેવાય આમળાનું તો હેર ઓઇલ કેવી રીતના બનાવી શકાય, તો એનો એક સુંદર નુસ્ખો છે. તમે અમરવેલનું નામ સાંભળ્યું હશે મિત્રો. તમે અવારનવાર કોઈ રસ્તામાં જતા હશો તો ઝાડ ઉપર પીળા કલરની એક દોરી દોરી જે એક વેલ હોય છે, એને અમરવેલ કહેવાય. અમરવેલ થોડીક 50-100 ગ્રામ જેટલી અમરવેલ લાવવાની અને આમળાનું ચૂર્ણ, આ બંનેને તલના તેલની અંદર, મિત્રો, તલનું જે તેલ હોય એને કઢીના અંદર ધીમા તાપે ગરમ કરવાનું અને એની અંદર અમરવેલ અને આમળાનું ચૂર્ણ એ નાખી અને ધીરે ધીરે પકવવાનું. જ્યારે એ કમ્પ્લીટ પાકી જાય ત્યારે એને
કઢાઈને ગેસ ઉપરથી નીચે ઉતારી દેવાની અને એને ઠંડુ પડવા દેવાનું. અને ઠંડુ થયા બાદ એ જે ઓઇલ છે એને છાણી દેવાનું અને એને પછી એર ટાઇટ કન્ટેનરમાં તમે 1 વર્ષ સુધી એનો ઉપયોગ કરી શકો છો અને રેગ્યુલર તમે પોતાના વાળમાં, પોતાના માથામાં એ તેલ નાખી શકો છો. જ્યારે તમારા વાળ એકદમ કાંતિમય થશે, વાળ બી એકદમ મુલાયમ થશે અને પ્રીમેચ્યોર હેર ગ્રેઇંગ, જે લોકોને ધોળા વાળ થવાની શિકાયત છે, વાળ ખરવાની શિકાયત છે, એ લોકોને બી આનાથી ખૂબ જ રાહત મળે એવો મારો વિશ્વાસ છે. કારણ કે આના મેં સારા સારા રિઝલ્ટ લીધેલા છે. બીજી વસ્તુ, ઘણા લોકો મને કહેતા હોય છે કે મહાવીરભાઈ, તમે આ બધી વાતો કરો છો તો તમારા પોતાના વાળનું શું? તમે આ બધા ઉપાયો બતાવો છો તો તમે તમારા વાળ કેમ ના લાવી શક્યા? તો મિત્રો, વાળ ખરવાના ઘણા બધા કારણો હોય છે. કોકને સ્ટ્રેસથી વાળ ખરતા હોય, બરાબર, કોકને હોર્મોન ઇમ્બેલેન્સ થતા હોય તો એનાથી વાળ ખરતા હોય, કોકને લાંબા સમય સુધી કોઈક માંદગી રહી હોય અને એની દવાઓ ચાલુ હોય તો એ દવાની ગરમીથી કોકના વાળ ખરતા હોય. તો વાળ ખરવાના અલગ અલગ કારણો હોય છે, કોઈ એક કારણ નથી હોતું. તો મારા વાળ ખરવાના કારણો અલગ છે અને એ આ હેર ઓઇલ કે આનાથી મટી જાય એ શક્ય નથી. પણ હા, સામાન્ય સંજોગોમાં જ્યારે હેરફોલ થતું હોય અથવા સામાન્ય સંજોગોમાં જ્યારે વાળ ખરતા હોય અથવા તો વાળ વાળ ધોળા થતા હોય તો આ જે મેં નુસ્ખો બતાવ્યો એ ખૂબ કારગર છે. અને હું તો એવું માનું છું કે ચલો, કોઈ તકલીફ હોય કે ન હોય, આમળાનું તેલ વાપરવામાં શું નુકસાન છે? નુકસાન તો છે નહીં. તો મિત્રો, આમળાનું તેલ કેવી રીતના બનાવવું એ મેં તમને આજે બતાવ્યું અને આમળાના વિવિધ ફાયદાઓ મેં તમને બતાવ્યા. તો જો તમને મારી વાત સરસ લાગી હોય તો આપ આને આગળ શેર કરજો, જેથી બીજા લોકોને બી આનો લાભ મળે. અને બીજું, આમળામાં તો લક્ષ્મીનો વાસ એટલા માટે કહેવાય છે કે આમળા એ હજારો જાતની બીમારીઓથી આપણા શરીરનું રક્ષણ કરે છે. એટલે શરીર જો નિરોગી રહેવાનું તો આપણે ડૉક્ટરના જોડે જવું નહીં પડે અને મોંઘી દવાઓ નહીં લેવી પડે અને એ થકી આપણા પૈસા બચશે. તો એવી રીતના આપણી લક્ષ્મી આપણા ઘરમાં ટકશે. તો એવી રીતના આમળામાં લક્ષ્મીનો વાસ કયો છે. અને અગેઇન, ઋતુ આવે ત્યારે તો આપણે આમળા ખાઈએ જ છે, પણ ઓફ સિઝનમાં આમળાને આપણે ખાવા માટે, લાંબા સમય સુધી આમળાને ટકાવી રાખવા માટે એનું કેન્ડી બનાવી શકીએ, એનું ચૂર્ણ બનાવી શકીએ. તો એવી રીતના આપણે આમળાનો ઉપયોગ કરી શકીએ છીએ. તો છેલ્લે મારી વાત પૂરી કરું છું અને ફરી કહીશ કે આમળા ખરેખર ખૂબ અદ્ભુત ફળ છે. સફરજન કરતાં પણ આમળાનું મહત્ત્વ ખૂબ અનેરું છે. તો આપણે આપણા જીવનમાં આમળાને સ્થાન આપીએ, એ જ આશા સાથે. જય હિન્દ, જય ભારત.